તમારે જેટલું ફ્રેશ વોટર જોઈએ છે એટલું આ પૃથ્વી પર અત્યારે પણ નથી. ઘણું બધું તો ફ્રેશ વોટર બનાવવું પડે છે, જનરેટ કરવું પડે છે પ્લાન્ટ્સમાં. અને જો ફ્રેશ વોટર એટલું છે પણ તો તેનું ડિસ્ટ્રીબ્યુશન પોપ્યુલેશનના સબ એરિયાઝમાં ઇક્વલ નથી. ક્યાંક વધારે છે, ક્યાંક ઓછું છે. અને જેમ જેમ આબાદી વધી રહી છે તેમ તેમ ફ્રેશ વોટર રિસોર્સિસ પર દબાણ ખૂબ તેજીથી વધી રહ્યું છે. તમારામાંથી કેટલા લોકોએ અનુભવ કર્યો છે કે પહેલાં જે તમે બોરિંગ કરતા હતા ફ્રેશ વોટર માટે તો એટલા ફીટ પર પાણી આવી જતું હતું અને હવે તેનાથી ડબલ ફીટ પર પાણી આવે છે. આને બોલે છે વોટર ટેબલનું ડિપ્લીશન. પીવાના પાણી માટે ત્રાહિમામ થવાનું છે, પણ આપણે આ મુદ્દાઓની વાત જ નથી કરી રહ્યા. મોટાભાગના લોકો એ માનવાને પણ તૈયાર નથી કે આ થવા જઈ રહ્યું છે. આપણે ન જાણે કયા માનસિક કલ્પના લોકમાં રહેવા માંગીએ છીએ. આપણે આપણી જાતને જણાવવા માંગીએ છીએ, નહીં એવું કંઈ નથી, ઓલ ઇઝ વેલ. સાહેબ, ઓલ ઇઝ નોટ વેલ. નથિંગ ઇઝ વેલ એટ ઓલ. જે અમીર છે તે તો મોંઘા ભાવે પાણી પણ ખરીદી લેશે. પાણીની એક બોટલ 1000 રૂપિયાની પણ થઈ જાય તો આ સમયે ભારતમાં કરોડો લોકો છે જે 1000 રૂપિયાની 1 લીટરની પાણીની બોટલ મજેથી ખરીદશે. કરોડો લોકો છે આ સમયે ભારતમાં એવા. પણ આબાદી 150 કરોડની છે સાહેબ. 140 કરોડ તો તરસથી મરશે. 1 કરોડ એવા હશે જે કહેશે હા ખરીદી શકીએ છીએ.